ગઈકાલે રાજ્યના અનેક એવા શહેરમાં કમોસમી વરસાદ નોંધાયો અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જગતના તાતને કેરી, પપૈયા, ચીકુ, કેરી, તલ, શાકભાજી સહિતના અનેક પાકને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ તો કમોસમી વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। તો કમોસમી વરસાદ ગઈકાલે વરસ્યો અને હજુ પણ આગામી 2 થી 3 દિવસ આ જ પ્રકારની સ્થિતિ છે। તેવા સંજોગોમાં રાજ્યભરમાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદથી સાણંદ એપીએમસીમાં રહેલી ડાંગર પલળી ગઈ। ખેડૂતો પાસેથી ખરીદી કરેલી વેપારીઓની ડાંગર પલળી ગઈ છે। ડાંગર પલળી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે। એપીએમસીમાં પાક રાખવાની વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓનો પાક બગડ્યો છે, નુકસાન પહોંચ્યું હોવાનો વેપારીનો આક્ષેપ છે। એપીએમસીમાં એક વેપારીને લગભગ 25 લાખનું નુકસાન થયું છે। વેપારીને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી। એપીએમસીના ચેરમેને જવાબ આપવાનું જો કે ટાળ્યું છે। વેપારી જે પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે તેની સામે ચેરમેનનું મૌન। એપીએમસીમાં કોઈ નુકસાન ન થયું હોવાનો ચેરમેન દ્વારા દાવો કરવામાં આવ્યો। રાજ્યમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક તાલુકાઓ અને જિલ્લાઓની એપીએમસી માર્કેટની અંદર લાખો રૂપિયાનું વેપારી અને ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ સાણંદ ખાતે એપીએમસી માર્કેટ પહોંચી છે કે જ્યાં વેપારીઓએ ખેડૂતો પાસેથી ખરીદી કરેલી ડાંગરનો જે માલ હતો તે અહીંયા મૂકવામાં આવ્યો હતો અને જ્યારે ગઈકાલે સાંજે કમોસમી વરસાદ પડ્યો તે વરસાદની અંદર લગભગ એક વેપારીનો આશરે 20 થી 25 લાખ રૂપિયાનો માલ જે છે તે આ પલળી ગયો હતો ને જેના કારણે આ તમામ ડાંગરનો માલ જે છે તે હાલ તો ખરાબ થઈ ચૂક્યો છે। જોકે ગુજરાત ફર્સ્ટની ટીમે એપીએમસીના ચેરમેન જે છે તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। ટેલિફોનિક વાતચીત કરતાની સાથે એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું કે અમારો એપીએમસીની અંદર કોઈ પણ પ્રકારનો માલ જે છે તે નથી ખરાબ થયો અને તમામ વેપારીઓ પાસે ગોડાઉન જે છે તે હોવાની વાત જે છે તે એપીએમસીના ચેરમેન જે છે તે કરી રહ્યા છે। પરંતુ બીજી તરફ અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। હાલ આ એપીએમસીની અંદર આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કોઈ પણ પ્રકારનો ગોડાઉન નહીં પરંતુ માત્ર ને માત્ર જે છે તે અહીંયા ખુલ્લામાં માલ જે છે તે મૂકવામાં આવ્યો છે ને તેના કારણે જે ગઈકાલે વરસાદ આવ્યો હતો તે વરસાદની અંદર સમગ્ર માલ જે છે તે પલળી ચૂક્યો છે। હજુ પણ વરસાદી પાણી જે છે તે અહીંયા ભરેલા છે અને એપીએમસીના ચેરમેન જે છે તે માત્ર ને માત્ર એસી ઓફિસની અંદર બેસીને જવાબ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કે અમારા એપીએમસીની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અથવા તો કોઈ પણ પ્રકારનો માલ જે છે તે બગડ્યો નથી। પરંતુ વાસ્તવિકતા એ છે કે એપીએમસીના ચેરમેન જે છે તે એસી ઓફિસમાં બેસી અને પોતાનું નિરીક્ષણ જે છે તે ત્યાંથી જ કરે છે। જો એપીએમસીના ચેરમેન અહીંયા એપીએમસી ખાતે આવે તો એમને આ પલળેલો માલ પણ દેખાશે અને સાથે વેપારીની વ્યથા જે છે તે પણ સાંભળવાનો એક મોકો મળશે। કેમેરા પર્સન યોગેશ ઠાકરની સાથે પ્રદીપ કચ્યા, ગુજરાત ફર્સ્ટ, સાણંદ, અમદાવાદ। દરેક વેપારીના અંદાજે 25 લાખ રૂપિયાનું નુકસાન થશે એપીએમસી માર્કેટની અંદર જે લોકોએ માલ નાખ્યા એમને। અમારી જે કંઈ ખરીદી છે એમાંથી અમારે લગભગ એક મણે 20-25 રૂપિયાનું વેલ્યુએશન આવશે, કારણ કે માલ થોડો પલળી જાય એટલે એની વેલ્યુએશન થોડી ઓછી થઈ જતી હોય છે। તો સાણંદના એપીએમસી માર્કેટના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગઈકાલે જે પ્રકારે વરસાદ નોંધાયો ત્યારે એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયા હતા। અહીં જે ડાંગર વેપારીઓ દ્વારા ખરીદીને મૂકવામાં આવી હતી એ તમામ જે ડાંગરનો પાક છે એ બગડ્યો છે, પલળ્યો છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રદીપ કચ્યા। પ્રદીપ, ત્યાંની સ્થિતિ જણાવશો, કારણ કે ચેરમેન તો દાવો કરી રહ્યા છે કે અહીં ડાંગરનો પાક અને તેને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી। બિલકુલ જાગૃતિ, શનિવારના દિવસે સાણંદ એપીએમસીની અંદર ખેડૂતો જે છે તે પોતાનો માલ લઈને આવ્યા હતા અને તે માલ ખેડૂતોને પરત ન લઈ જવો પડે અને માલ બગડે નહીં ને તે હેતુથી શનિવાર અને શુક્રવાર આ 2 દિવસ જે છે તે વેપારીઓએ ખરીદી કરી હતી। અને જ્યારે સોમવાર એટલે કે ગઈકાલે સાંજે કમોસમી વરસાદ પડ્યો તે વરસાદ પડવાના કારણે સાણંદ એપીએમસીની અંદર લગભગ લાખો રૂપિયાનો જે માલ પડ્યો હતો તેમાં સાણંદ એપીએમસીના લગભગ 6 થી 7 જેટલા વેપારીઓ જે છે તે સાથે મળીને તમામ ખેડૂતો પાસેથી તે માલ ખરીદી લેવામાં આવ્યો હતો। માલ ખરીદીને તે માલને સાણંદ એપીએમસીની અંદર ખુલ્લામાં મૂકવામાં આવ્યો હતો। જ્યારે ગઈકાલે આ કમોસમી વરસાદ પડ્યો તે વરસાદની અંદર તમામ માલ જે છે તે પલળી ગયો
માલ પલળી જતા તમામ વેપારીઓ જે છે તેને લગભગ 1 મણની અંદર જો વાત કરવામાં આવે તો 20 થી 25 રૂપિયાની આસપાસનું નુકસાન જે છે તે થવાનું છે. તે થવાના કારણે વેપારીઓને જે છે લગભગ 25 લાખ રૂપિયાની આસપાસ નુકસાન થાય તેવી પણ શક્યતાઓ જે છે તે વેપારીઓ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. અમુક વેપારી તો એવું પણ કહી રહ્યા છે કે હજુ આ માલ જે છે તેની અંદર કેટલું નુકસાન જે છે તેનો કોઈ આંકડો નથી. આ માલ અમારી પાસેથી કોઈ અન્ય કોઈ વેપારી ખરીદે કે કેમ તે દિશાની અંદર તેની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે તે પણ કહી રહ્યા હતા કે આ માલ કોઈ ખરીદી પણ નહીં શકે તેવી પ્રકારનો માલ જે છે તે ખરાબ થઈ ચૂક્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાય છે તે દ્રશ્યો સ્પષ્ટપણે કહી શકાય છે કે આ દ્રશ્યોની અંદર દેખાતો આ તમામ માલ જે છે તે હવે ખરાબ થઈ ચૂક્યો છે, તેને કોઈ ખરીદી પણ નહીં શકે. જ્યારે એપીએમસીના ચેરમેન સાથે ગુજરાત ફર્સ્ટે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ચેરમેન એવું કહી રહ્યા હતા કે અમારા એપીએમસીની અંદર કોઈ પણ પ્રકારનો માલ બગડ્યો નથી. તમામ વેપારીઓ પાસે પોતાના માલ રાખવા માટેની વ્યવસ્થા છે. જો કે વેપારીઓ કહી રહ્યા છે કે એપીએમસી જો માલ રાખવા માટેનું ગોડાઉન અથવા કોઈ વ્યવસ્થિત જગ્યા કરી આપે કે જેથી અમને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને આગામી સમયમાં ખેડૂતો જ્યારે એપીએમસીમાં માલ લઈને આવે તો એમને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. પરંતુ એપીએમસીના ચેરમેન માત્ર એસી ઓફિસની અંદર જાગૃતિ બેસીને દાવો કરતા હોય તેવું ક્યાંક નજરે પડ્યું હતું ત્યાં. જી આભાર પ્રદીપ તમામ વિગતો જણાવવા માટે. वाले दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. वो गुजरात और सौराष्ट्र रीजन के सभी जिलों के लिए. और आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी जिलों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और थंडरस्टॉर्म जब होगा उस टाइम विंड की स्पीड रहेगी 40 से 50 kmph के आसपास. और जो डे 2 के लिए मतलब कल के लिए जो फोरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होगी कल के लिए वो है द्वारका, भावनगर, मोरबी, पोरबंदर, राजकोट, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, दीव. और गुजरात रीजन के नवसारी, वलसाड़, डांग, दादरा नगर हवेली और दमन जहाँ पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म लाइटनिंग होगी. और जो कल के लिए थंडर स्टॉर्म की वार्निंग दी गई है वो है थंडर स्टॉर्म के लिए जिन प्लेसेस पे वार्निंग दी गई है वहाँ पे विंड स्पीड रहेगी थंडर स्टॉर्म के टाइम 30 से 40 kmph. और डे 3 के लिए जो गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो जिले हैं अमरेली, राजकोट, गिर सोमनाथ, दीव. और गुजरात रीजन के लिए नवसार, वलसाड़ी, डांग, तापी, दादरा नगर हवेली और दमन है. और डे 4 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होगी वहाँ पे वो है नवसारी, डांग, वलसाड़ और दादरा नगर हवेली. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों के लिए नो लार चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल टेम्परेचर मैक्सिमम टेम्परेचर राइज होगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर कल रियलाइज हुआ था वो 42.4 डिग्री सेल्सियस और गांधीनगर का 41.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था. और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा रियलाइज हुआ था वो दिशा में 42.8 डिग्री सेल्सियस. सर अहमदाबाद में कैसी सिचुएशन रहेगी? अहमदाबाद में आज जो फोरकास्ट दिया गया है लाइट से मॉडरेट रेन का आइसोलेटेड प्लेसेस में. और जो थंडर स्टॉर्म होगा उसकी स्पीड रहेगी 40 से 50 kmph के बीच में. તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે થંડરસ્ટોર્મની સ્થિતિ આજે અને આવતીકાલે 2 દિવસ રહેશે. જો કે આજે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તે પ્રકારની પણ આગાહી